પ્રકરણ 6 કાષ્ઠખંડ લાકડાનો ટુકડો. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાન્નિધ્ય મહત્વનું હતું. ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યાભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો. તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે ગુરુ પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા. આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક રીતે અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો. આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિથી સંસ્કૃતનું અધ્યાપન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે. આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે. નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે. એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે. કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે. સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે. તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર મનાતા સમુદ્રમાં પહોંચવાનું સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે. આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં. માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે. ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે. ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત સ જલ પ્રવાહેણ નિયમાનમ કજ્જન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમાં અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પાપ્સ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદીજલ વિયોગશ્ચેતી ચત્વારો વિઘ્નાઃ ન ભવેયુઃ તદા એવ. અનુવાદ: ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા. તેમણે પાણીના પ્રવાહ વડે લઈ જવાતા કોઈ લાકડાના ટુકડાને બતાવતા શિષ્યને કહ્યું, આ લાકડાનો ટુકડો પાણીના પ્રવાહ સાથે સમુદ્રમાં પહોંચશે, પણ જવાના માર્ગમાં કિનારા પરનું જોડાણ ભારની અધિકતાને કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના પાણીથી વિખૂટા પડવું એમ 4 વિઘ્નો નહીં હોય ત્યારે જ ગુરુરગ્રે ઉપદિશતિ શિષ્યમ વયમ સર્વે માનવાઃ અપી કાષ્ઠખંડા ઇવ અસ્માકં જીવનમેવ નદીઃ પરિવારઃ પ્રવાહરૂપઃ તત્ર સ્નેહરૂપં જલમ વહતિ સ્વકીયે પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુમ સુક્નમઃ યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતિ. અનુવાદ: ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે, આપણે બધા મનુષ્યો પણ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન જ નદી છે. આપણો પરિવાર પ્રવાહરૂપ છે. ત્યાં સ્નેહરૂપી જળ વહે છે. પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડાના ટુકડાઓ રૂપ આપણે સૌ જો 4 વિઘ્નો ન હોય તો સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂર પહોંચી શકીએ છીએ. જીવને કીદર્શાઃ વિઘ્નાઃ ભવન્તીતિ શિષ્યઃ અપૃચ્છત. અનુવાદ: જીવનમાં કેવા વિઘ્નો હોય છે? શિષ્યે પૂછ્યું. ગુરુઃ સમુપાદિશત નદી રૂપે જીવને આહાર નિંદ્રા ભયાદયઃ તીરભૂતાઃ સંતિ તીરેષુ સંલગ્નતા નામ આહાર નિદ્રા ભયાદીનામ સેવને સતતમ પ્રવૃત્તિઃ વસ્તુ તસ્તુ આહારાદયઃ સેવનીયાઃ ભવન્તિ તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન ઇવ
આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપઃ વિઘ્નઃ ભવતિ ચેત કાષ્ઠખંડરૂપાઃ વયમ સુખરૂપમ સમુદ્ર પ્રાપ્તુમ ન શક્નુમઃ. અનુવાદ: ગુરુએ ઉપદેશ આપતા કહ્યું, નદીરૂપી જીવનમાં આહાર, નિંદ્રા, ભય વગેરે તીરરૂપ છે. કિનારાઓ પર જોડાણ એટલે આહાર, નિંદ્રા, ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવું. હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે, તો પણ તેમાં સતત લાગેલા રહેવું એ વિઘ્ન જ છે. આહાર, નિંદ્રા, ભય વગેરેમાં સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડરૂપ આપણે સુખરૂપી સાગરમાં પહોંચી ન શકીએ. સામાજિકો વ્યવહારઃ ભારરૂપો ભવતિ યદ્યપિ સામાજિકો વ્યવહારઃ સર્વત્રેવ અપેક્ષિતો ભવતિ પરંતુ સઃ શક્તિમતિક્રમ્ય ન ભવેત. યે જનાઃ સ્વકીયાં શક્તિમતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિ ભારત્વાત નિમ્નજન્તિ એવ. નિમજ્જિતઃ જનઃ સુખમયં સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. અનુવાદ: સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે. ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ એષુ પતિતો જનઃ બહિઃ આગંતુમ ન શક્નોતિ અતઃ તત્ર પતનમેવ ન ભવેત. તાદર્શઃ પ્રયત્નઃ સતતમ કરણીયો ભવતિ. યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સન્તિ તે તરन्तઃ અપિ એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમન્તિ તેષાં પ્રગતિઃ બાધિતા ભવતિ. તતસ્તતે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાર્હન્તિ. અનુવાદ: મદિરાપાન, જુગારની રમત, તમાકુનું સેવન, ચોરી વગેરે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. એ બધામાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો હોય છે. જે માણસો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં એક સ્થળે ચોમેર ફરતા રહે છે. તેમની પ્રગતિ અટકી જાય છે. પછી તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી. પરિવારાત વિમુક્ત્વમ એવ નદી જલ વિયોગઃ સામાન્યતયા પરિવારે નિવસन्तઃ એવ વયમ સંસાર સમુદ્ર પ્રાપ્તુમ સમર્થાઃ ભવામઃ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ સો અપી નદી પરિવાર જલ સ્નેહ વિયુક્તઃ કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. અનુવાદ: પરિવારથી વિમુક્તા એ જ નદીના જળથી વિખૂટું પડવાનું છે. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવા સમર્થ થઈએ છીએ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે અથવા ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય છે તો તે પણ નદીના જળથી વિખૂટો પડેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરતો નથી. ચતુર્થ્યઃ વિઘ્નભ્યઃ રક્ષિતાઃ જનાઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવન્તિ. અનુવાદ: 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે.